પેટની ચરબી ઉતારવા માટે તમારે કોઈ જ વસ્તુ બહાર નથી લેવાની, કોઈ પાવડર નથી લેવાના, કાંઈ જ પણ ઘરગથ્થુ ઉપાય સાવ ઓછા ખર્ચાની અંદર તમે આ કરી શકો છો. વરિયાળી લેવાની છે 100 ગ્રામ, 50 ગ્રામ જીરું લેવાનું છે, 50 ગ્રામ અળસી લેવાની છે. આ બધાને મિક્સ કરી એને ગરમ કરવાનું છે તવી ઉપર. ગરમ થઈ જાય એટલે એનું મિક્સર કરી નાખો અથવા તો કે ખાંડી નાખો એને, પછી એને ચાળી નાખજો. ચડાઈ ગયા પછી એનો પાવડર જે બને એ પાવડરમાં એની અંદર બીજું વસ્તુ ભેળવવાની છે. અડધી ચમચી તમે એની અંદર હિંગ ભેળવી દો, પછી 2 ચમચી જેટલી હળદર ભેળવી દો એની અંદર, અને થોડું 50 ગ્રામ જેટલું હળદેનો પાવડર એ પણ ભેળવી દો, અથવા હળદે બહારથી લઈને એને મિક્સર કરી નાખો પછી પણ ભેળવી શકો તમે આરામથી. આ બધું જ મિક્સ કરી દો. પછી છેલ્લે તમારે કડી પત્તા લેવાના છે, લીમડાનો પાન જે આપણે કહીએ છીએ મીઠા લીમડાના પાન, એ 50 પત્તા એને તમારે સૂકવી અને એનો પાવડર બનાવીને આ પણ ભેળવી દો. આ બધા જ પાવડરને ભેળવી દેવાનો છે તમારે સરખા ભાગે, અને રોજ રાત્રે સૂતી પહેલાં 1 કલાક પહેલાં આ કરી લેવાનો છે પ્રયોગ. તમારે ગરમ પાણી થોડું કરવાનું છે, નવસેકો એવું, અને એમાં પાવડરને 1 ચમચી તમારે ભેળવવાનું છે અને ડેઈલી પીવાનું રાખવાનું છે. આ કરો તમે 100% તમારી પેટની ચરબી છે એ ઓગળવા મળશે. અને ડેઈલી સાથે સાથે યોગા પણ, એક્સરસાઇઝ પણ કરતા જાઓ, જેમાં એનાથી પણ તમને 2 વસ્તુ તમે સાથે કરશો તો ઘણો બધો ફાયદો તમને જોવા મળશે. તો કોઈ બહારના પાવડરો લ્યો છો તમે તો એ બહારના પાવડરો લેવાની બિલકુલ જરૂર નથી. આનાથી તમને 100% રાહત મળશે. બીજી પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય એમાં સોલ્વ થાય છે. ગેસ રહેતો હોય, કબજિયાત રહેતું હોય, અથવા તો કે પચતું ન હોય જમવાની અંદર, એસિડિટી થઈ જતી હોય, તો એમાં પણ તમને રાહત આપવા મળશે આ વસ્તુ. તો કરો અને બીજાને પણ મોકલો જેથી હેલ્પફુલ થઈ શકે. અને જો મિત્રો હજી સુધી લાઇક નથી કરી, શેર નથી કરી, સબસ્ક્રાઈબ નથી કરી તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બીજાને પણ મોકલો જેથી હેલ્પફુલ થઈ શકે. થેન્ક યુ. આજના માટે આટલું. આવી જ અવનવી ટીપો હું તમને તમારા માટે વારંવાર લઈ આવીશ. થેન્ક યુ. ધન્યવાદ.